સ્વાભિમાન યુદ્ધ એ ભારતીય જનતા પાર્ટીએ પેદા કરેલી વિવિધ સમસ્યાઓથી પીડાતા લોકો એ પગભર થાય, સશક્ત થાય, પોતાના પરસેવાની કમાણીથી ઈમાનદારીનો રોટલો ખાતા થાય, ભ્રષ્ટાચારમાં પીસાતા બંધ થાય, મંદી, મોંઘવારી અને બેરોજગારીનો ભાર એ ઓછો થાય, તો જ માણસ પોતાના સ્વાભિમાનથી પોતાના પરિવારનું ભરણ પોષણ કરી શકે. અને આ બધા જ મુદ્દાઓને લઈ સમસ્યાઓ ઘણી બધી હશે, સમસ્યાથી પીડિત લોકો, વર્ગ અને વર્ણ અલગ અલગ હશે, પણ એ સમસ્યાઓ પેદા કરનારી એની ઝનક સત્તાની સ્વાર્થી વિચારધારા એ ભારતીય જનતા પાર્ટી છે. ત્યારે ભૂતકાળમાં અલગ અલગ લડ્યા, ભાજપે લડાવ્યા અને પરિણામે આજ ગાંધી અને સરદારનું ગુલામ એ કોઈ અવાજ ઉઠાવી શકતું નથી. અવાજ ઉઠાવે તો એને ડરાવવામાં આવે, ધમકાવવામાં આવે, પોલીસના દંડે પીટવામાં આવે, ખોટા પોલીસ કેસ કરવામાં આવે, ઈડી, સીબીઆઈ, ઇન્કમટેક્સ, જીએસટીની રેડો નખાવવામાં આવે અને રખેને કોઈ એને તાબે ન થાય ને તો એને લલચાવવાના, ફોસલાવાના અને પછી ન્યાયપાલિકાની અંદર પણ ન્યાયનું પલડું થરથર કાપે એવી પરિસ્થિતિ પેદા થઈ છે. ત્યારે આ લડાઈ એ સંવિધાનને બચાવવાની છે, સંવિધાનના અધિકારોની યાત્રાને આગળ ધપાવવાની છે. કોંગ્રેસ પક્ષે ભૂતકાળમાં પણ સામાન્ય માણસના સશક્તિકરણ માટે એ રાઇટ ટુ ઇન્ફોર્મેશન હોય, માહિતીનો અધિકાર હોય, અન્નનો અધિકાર હોય, ન્યાયનો અધિકાર હોય, જંગલની જળ, જંગલ અને જમીનનો અધિકાર હોય, વિવિધ અધિકારોથી લોકોના સશક્તિકરણનો પ્રયાસ કર્યો છે. માણસ, આ દેશનો દરેક વ્યક્તિ આ દેશનો સાચો માલિક છે. સામાન્ય માણસ મજબૂત થશે તો મારું ભારત મહાન થશે. ભારતીય જનતા પાર્ટી સીધી કે આડકતરી રીતે સામાન્ય માણસને કોઈને કોઈ રીતે મજબૂરીવશ સરકારી કચેરીએ જવું પડે અને સરકાર ચલાવનારા લોકોને સલામ મારવી પડે એવી ગુલામીની વ્યવસ્થા પેદા કરવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે છેલ્લી વાત, આ લડાઈ વ્યક્તિ સામેની લડાઈ નથી, આ લડાઈ કોઈ વિચારધારા સામેની લડાઈ નથી, આ લડાઈ લોકશાહી વ્યવસ્થાને તોડવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે એને બચાવવા માટેની લડાઈ છે. હવે 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 એક મિનિટ, હું તમને બે જવાબ. સરકાર સતત અને સળંગ સત્તાના સૂત્રો સંભાળ્યા પછી સત્તાના મદમાં ભાન ભૂલેલા શાસકો લોકોને ધમકાવી રહ્યા છે. 15 વર્ષથી વિપક્ષને નહીં, સામાન્ય જનતાનો અવાજ ઉઠાવનારા લોકોને કમલમમાં ત્રાજવે તોડી રહ્યા છે. લોકોના મતનું અવમૂલ્યન કરવા માટે ઈરાદાપૂર્વકના કૃત્ય કરી રહ્યા છે. અને જ્યારે મતનું મૂલ્ય ઘસાય ત્યારે આ દેશ ફરી પાછો ગુલામીમાં ધકેલાય. મને એવું લાગે છે કે આ વખત રાજકોટ, ગુજરાત અને દેશ એણે આ અહંકારી શાસકોને જવાબ નહીં આપ્યો તો કદાચ આ છેલ્લી ચૂંટણી હશે. અને આ દેશમાં મતનો અધિકાર, રોડપતિ હોય કે કરોડપતિ, ગરીબ હોય કે અમીર, કોઈ પણ જાતિ, ભાષા કે ધર્મ, એના મતનું મૂલ્ય સમાન છે. આ મતનું મૂલ્ય ઘસાશે તો લોકશાહી મરી પરવારશે અને ફરી પાછા મારી અને તમારી પેઢી એને ગુલામીની જંજીરે જકડાવવું પડશે. માટે બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ કોઈને જીતાડવા માટેની કે હરાવવા માટેની લડાઈ નથી. બંધારણને બચાવવા, સંવિધાનિક અધિકારોને આગળ ધપાવવા માટે સૌ સમજી વિચારીને મતદાન કરજો. હૃદય ઉપર હાથ રાખી સમસ્યા પેદા કરનારા લોકો કોણ એ તમારા મનને સવાલ કરજો. અને તમને એમ લાગે કે સત્તામાં બેઠેલા લોકોએ આ 100 સમસ્યાઓને સળગાવી છે તો તમારા સ્વાભિમાનનું રક્ષણ કરવા